ખાતે ભાજપમાં આજે ફરી એક વખત ભરતી મેળો શરૂ થયો છે। કમલમ ખાતે સીઆર પાટીલની હાજરીમાં વેલકમ પાર્ટી યોજાઈ છે અને આ વેલકમ પાર્ટીમાં કોંગ્રેસના નેતા વિપુલ પટેલ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। વિપુલ પટેલ હિંમતનગર વિધાનસભાના ઉમેદવાર હતા, રાજીનામું આપી ચૂક્યા હતા। તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો સાબરકાંઠા જિલ્લાના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ રહી ચૂક્યા છે। મેઘરજ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય જતીન પંડ્યાએ પણ રાજીનામું આપ્યું હતું અને તે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। તેમના પત્ની રૂપલબેન પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। રૂપલબેન પંડ્યા જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ હતા અને તેઓ હવે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરશે। આ સીધા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જ્યારે આ પ્રકારના નેતાઓ પાર્ટીમાં જોડાતા હોય છે ત્યારે એકલા નથી આવતા, તેમની સાથે કાર્યકરોની ફોજ લઈને આવતા હોય છે અને આ જ કાર્યકરો કે જે કોઈ પણ પાર્ટીનું મૂળ હોય છે, એ પાર્ટીને જીતાડવા માટે સૌથી વધારે જો કોઈ મહેનત કરતું હોય તો એ કાર્યકરો હોય છે અને આ જ કાર્યકરો હવે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખોની જે યાદીઓ છે એટલું જ નહીં, હવે વધારે કાર્યકરો જોડાશે તો સ્વાભાવિક રીતે જે લક્ષ્ય સીઆર પાટીલે મૂક્યો છે કે દરેક 26 બેઠકો તો જીતીશું, પરંતુ દરેક 26 બેઠકો 5 લાખના માર્જિનથી જીતીશું। તેમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની જશે આ તમામ કાર્યકરો કે જે હવે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવાના છે। જે એક સમયે કોંગ્રેસ માટે કોંગ્રેસની ખૂબ જ મજબૂત કાર્યકરોની લિસ્ટ હતી, પરંતુ કોંગ્રેસની પરિસ્થિતિ છેલ્લા ઘણા દશકોથી ગુજરાતમાં સતત ને સતત પાયાવિહોણી થતી જઈ રહી છે અને તેમાં લોકસભાની ચૂંટણી આવતા કોંગ્રેસ તૂટી ચૂકી હશે એવું કહેવું પણ કોઈ જ અતિશયોક્તિ નહીં હોય, કારણ કે 100 થી વધારે નેતાઓ અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે જે કોંગ્રેસના હતા અને હજુ પણ આ લિસ્ટમાં ઘણા બધા લોકો લાઈનમાં છે જેમાંથી કોઈ પૂર્વ ધારાસભ્ય છે, કોઈ અત્યારના ધારાસભ્ય છે તેઓ પણ, અને ખાસ કરીને જે નામ સામે આવી રહ્યું છે અર્જુન મોઢવાડિયા, તેમનું નામ સૌથી વધારે ચર્ચામાં અને સૌથી વધારે ચર્ચા જગાવનાર એટલા માટે પણ છે કારણ કે કોંગ્રેસને ઊભી કરવા માટે ખૂબ મહેનત કરી। કોંગ્રેસના વિપક્ષના નેતા પણ તેઓ રહી ચૂક્યા, વિપક્ષ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે અને એટલા જ માટે ખૂબ જ મોટો ચહેરો કોંગ્રેસનો કે જ્યારે હવે તેને લઈને આ જાણકારીઓ સામે આવી રહી છે, સૂત્રો તરફથી માહિતી સામે આવી રહી છે, એ કોંગ્રેસ માટે ખૂબ જ ખરાબ સમાચાર છે, કોંગ્રેસને તોડતા સમાચાર છે કે જે સામે આવ્યા છે। અને બીજી બાજુ આ ભરતી મેળો કે જે ભારતીય જનતા પાર્ટીમાં સતત ચાલુ છે, એ કોઈ પણ ઇલેક્શન્સ હોય, એ વિધાનસભાના ઇલેક્શન હોય, રાજ્યસભાની ચૂંટણીઓ હોય કે પછી લોકસભાની હોય કે પછી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય કે સરપંચની ચૂંટણીઓ હોય, દરેક વખતે ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારનો ભરતી મેળો જોવા મળે છે અને તે જ આ પ્રકારે આજે પણ જોવા મળ્યો છે। કોંગ્રેસ નેતા વિપુલ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે ખૂબ મોટી સંખ્યામાં તેઓ કાર્યકરોને પણ અહીં લાવ્યા છે। વિપુલ પટેલ હિંમતનગરના વિધાનસભાના ઉમેદવાર પણ હતા અને એટલા જ માટે જ્યારે કોઈ ઉમેદવાર તરીકે જેને રાખવામાં આવ્યા હોય અને તે જ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી જોડાય છે તો ખૂબ મોટો